અને મહેસાણાની દૂધસાગર ડેરીના પશુપાલકો માટે મોટી જાહેરાત કરવામાં આવી 66મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકોને 10% શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરાઈ છે। ચાલુ વર્ષે દૂધસાગર ડેરીને 455 કરોડનો નફો થયો તો ચાલુ વર્ષે દૂધ ઉત્પાદકોને ભાવ વધારા પેટે 455 કરોડ ચૂકવવામાં આવ્યા। પશુપાલકોને 5200 કરોડના વધારાનો લાભ થયો છે। ડેરીના ટર્નઓવરમાં પણ વધારો નોંધાયો। ટર્નઓવર 4031 કરોડથી વધી 9043 કરોડ થયું છે। આગામી 5 વર્ષમાં ડેરીનું ટર્નઓવર 20000 કરોડ કરવાનો લક્ષ્યાંક છે। આ ડેરીમાં 700 કરોડના ખર્ચ નવા પ્લાન્ટ્સ અને પ્રોજેક્ટ્સ પણ બનાવવામાં આવશે। આજે આ ડેરીની 66મી સામાન્ય સભા મળી સભામાં જે જાહેરાત થઈ છે એ પ્રમાણે 455 કરોડ રૂપિયા જેટલો માતબર રકમનો નફો વેચ્યો છે અને 1003 રૂપિયા દૂધનો ભાવ આપ્યો છે। એ ખૂબ મોટી બાબત છે અને આપણે જોઈએ છેલ્લા 5 વર્ષથી જે શાસન બદલાયું લોકોએ વિશ્વાસ મૂક્યો અને ભારતીય જનતા પાર્ટી પ્રેરિત વહીવટ ચાલુ થયો ત્યારથી આ ડેરીનો વિકાસ વધારે ગતિથી આગળ વધી રહ્યો છે। આજે દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભા મળી હતી। એમાં પશુપાલકો માટે ખૂબ સારા નિર્ણયો લેવામાં આવ્યા છે। સૌથી પહેલો નિર્ણય તો દૂધસાગર ડેરીનો નફો જાહેર કરવામાં આવ્યો। એ 455 કરોડ રૂપિયા નફો પશુપાલકોને આપવામાં આવશે। એ નફાના કારણે વર્ષનો આખરી ભાવ 1003 રૂપિયા કિલો ફેટે થયો છે। એ ડેરીના ઇતિહાસમાં 66 વર્ષની અંદર પ્રથમ વખત આપણો દૂધનો ભાવ આપણે આપી શક્યા છીએ। બીજી જાહેરાત આજે કરવામાં આવી અમૂલ પાર્લર બાબત। અમૂલ પાર્લર એવો કોન્સેપ્ટ છે કે બધી જ મંડળીની અંદર અમૂલની પ્રોડક્ટ મળતી થાય, સાથે સાથે અમારી જે પણ મંડળીઓ છે અને અમારી જે કર્મચારી મંડળી સહયોગ છે એની પણ મીઠાઈ, ફરસાણ અને અમૂલની વસ્તુ આ બધી ગામની અંદર મળતી થાય અને એ પણ મંડળીના માધ્યમથી મળે તો વર્ષના જે નફો થાય પાર્લરનો એ પણ મંડળીમાં રહે એવા ઉમદા ભાવ સાથે અમૂલ પાર્લર માટે શરૂઆત કરવામાં આવી છે।